चलो भाई रोम रोम भाइयों मैं बाबा टिल्लू મેચ જોવાનું ચોક થાય આવા લોકો ફટકાય એટલે આપણા જવાનું મૂડ તો ખ્યાલ જ થઈ જાય. આ લોકોની દુનિયામાં કમી તો હોતી જ નથી. અમે તો નીકળી પડ્યા જમ જમ કરતા બાઇક લઈને. ફરવાના શોખીન તો ભાઈ તું જ છે. જે છે રામાપીરની બીચ એટલે ટ્રાફિક તો રહેવાનું છે. અને આ શું છે ભાઈ? આ તો આપણા સબસ્ક્રાઈબર છે, એમને તો તમે જોયા જ હશે. અને નીકળી પડ્યા અમે તો જમ કરતા. આ છે આપણું રેલવે સ્ટેશન. ક્યારે બનશે એ તો ખબર નહીં, પણ આવે લાગશે વાર, પણ આવશે મજા. બાઇકની મજા તો મારો ભાઈબંધ જ માને છે. તો મફતના પૈસે આવવાનું, મફતના પૈસે ખાવાનું, समझ रहे हो? ફરવાનું, મોજ કરવાની. નીકળી પડ્યા અમે તો આગળ ફટાફટ. बाय बाय. ઓ નો, 1 2 કદી સિનેમા તો પિક્ચર જોવા ગયા નહીં, પણ આપણે ફોટામાં તો જોઈ લઈએ. વિડીયો ઉતારવાનો તો બહુ શોખ છે એટલે ઉતારીએ છીએ. જુઓ, અને આગળ દેખાયો આપણે પાટણની પ્રખ્યાત પકોડી. તમે તો જોઈ નહીં હોય, પણ હવે જોઈએ તો ગુજરાતી પિક્ચરના વિક્રમ ઠાકોર જેવા લાગીએ. હું મારો ભજન તૈયાર થઈને ફટાફટ નીકળી પડ્યા. चलो भाई रोम रोम भाइयों मैं बाबा टिल्लू बैगन शाबाश बेटा. અને આગળ જઈ રહ્યું છે આપણે રામાપીરનું નેજું. તો દર્શન કરીને આગળ નીકળીએ આપણે. જોઈએ ફટાફટ આપણે તો દર્શન કરી લીધા રામાપીરના. નીકળી પડ્યા આગળ. આગળ જતા જ મારા ભાઈબંધને એટલી શરમ આવી કે જોને રૂપ સુંદરી હોય. અને ફરતા ફરતા અમે તો આગળ નીકળી ગયા. तकलीफ है भाई. ફાટક બંધ. ના ના, ચાલુ છે યાર, તમે તે જોતા નથી ને યાર. અમે તો સટાસટ બાઇક ચલાવ્યું. જતા જતા આગળ કે આગળ રોડ ખરાબ છે એટલે અમે નીકળી ગયા બીજા રસ્તે. જોયું એવું બાઇક ચલાવ્યું જાણે હેલિકોપ્ટર ચલાવતા હોય. અને આગળ જતા જતા મારા ભાઈબંધ કે કોક કહેતો હતો, પણ મને સંભળાતું નતું. લે સબસ્ક્રાઇબ કરવાનું કહેતો કરી દો. ઓ નો, તમે સાઈડમાં હટો. મારા ભાઈબંધને હવે લાગે છે થોડું મગજ સટકી છે, એટલે લાય કે કોક ગોડ હરી કર. અલા રહેવા દે ને ભાઈ, આગળ જવાનું કરને. જતા અમે તો પહોંચી ગયા આગળ રામાપીરના વરંકમાં. જુઓ રામાપીરની ધજાઓ દેખાય છે. ધીમે ધીમે, ના ના, ફાસ્ટ જવા માટે આપણે કોઈ ઉતાવળ નથી. ધીમે ધીમે આપણે તો વરંક લઈ લીધો. અમે નીકળી પડ્યા આગળ ફટાફટ. અને જોયું કે રામાપીરની ધજાઓ લહેરાય છે. તમે જોઈ લો મિત્રો, આપણા રણુજાવાળાની ધજાઓ કેવી લહેરાય છે. અય ભાઈ, તું ચો હેડ્યો અત્યારે કંકોડાની સિઝન પતીજી ને અત્યારે કંકોડા આવે ને તને શરમ આવે લે? કોઈ નામ ખોટી આબરૂ ના ધજાકરા કરે લે. કશું જ ના હોય. પછી તો મૂન મારો ભાઈબંધ પેલા તો આપણે તૈયાર થઈ જઈએ, બતાવી દઈએ કે શું કરીએ છીએ. જો અલા મોડું ના થાય, હજી તો જવાની વાર છે, આપણે જઈએ છીએ. થોડી ધીરજ રાખ ભયા. પછી તો અમે તો પહોંચી ગયા રામાપીરને બીચ ભરવા માટે. ને જોઈ લો મિત્રો, આપણે ફટાકથી બાઇક ઊભું કરીને તૈયાર થઈ ગયા મસ્તન. આપણા તો રોલા પડે ભાઈ, કટે કોઈ જિંદગી કટે. ઓ નો, ઘરેથી તૈયાર થઈને આવતા હોય તો સારું હતું. પછી તો અમે જોયું રામાપીરની પબ્લિક, કેટલી બધા ભક્તો આવ્યા છે. પછી તો મૂન મારો ભાઈબંધ, અલા એ જો હેડે લે. અત્યારે હજી તારે છે ઓઢો તો રમકડા જોઈને શું કરે? बैगन પેલા લગન કર, લગન પછી તું રમકડા લેજે ભાઈ. ને ખબર છે તું પૈસા તો લાવ્યો ને, ખાલી પણ ભાજ પૂછાવા રહીશ. પછી તો અમે પહોંચી ગયા ખલીપુર રામાપીરના દર્શન કરવા. ભક્તોની તો ભીડ જુઓ મિત્રો. તમે આયા હોય તો અહીંયા લાઈક કરતા જજો. મને તો લાગી તરસ, એટલે આપણે તો થોડું પાણી ઠપકારી દઈએ. समझ रहे हो? समझ रहे हो? પાણી તો આવતું નહીં, પણ થોડું મળ્યું તો આપણે થોડું પી લઈએ. થોડી દિલમાં તો ટાટક થાય. પછી તો આપણે મૂકીને ગ્લાસ મૂકીને નીકળી પડ્યા રામાપીરના દર્શન કરવા. મિત્રો જોઈ લો રામાપીરની ધજા કેવી લહેરાય છે. આપણને વિડીયો ઉતારવાનો તો બહુ શોખ છે, એટલે આપણે મસ્ત વિડીયો ઉતારીએ છીએ. જુઓ મિત્રો, તો મારા ભાઈએ મસ્ત એન્ટ્રી લીધી રામાપીરના દર્શન કરવા. મારા ભાઈબંધને દર્શન કર્યા. બોલો રામાપીરની જય. આપણે પણ ઈચ્છા થઈ છે કે લાય આપણે દર્શન કરી લઈએ રામાપીરના. આપણી અરજી ઓભરી લે રણુજા વાળો. પછી તો આપણે દર્શન કરી નીકળ્યા આગળ.
પછી તો આપણે રામાપીરના નેજાના દર્શન કર્યા, મસ્ત રીતે દર્શન થઈ ગયા. આપણે તો મસ્ત રામાપીરના દર્શન થઈ ગયા. બોલો રામાપીરની જય. તમે પણ મિત્રો અહીંયા આવતા હોય તો લાઈક શેર કરતા જજો. મારો મિત્ર રામાપીરનો ઝૂલો ઝૂલાવે છે. હું ને મારો ભાઈબંધ હવે જવા માટે નીકળી ગયા ઘરે. પછી તો મારો ભાઈબંધ મસ્ત મજાની ચાંદ લઈને આવ્યો, એટલે આપણે એક કુંટરીની ટુસ્કી મારી લઈએ. ચા તો મિત્રો બહુ સરસ છે. તમે વિડીયો તો કોમેન્ટમાં જણાવજો. મારો ભાઈબંધ એટલી ખુશીના મારે, મારો ભાઈ ચા પીને એટલો મોજમાં આવી ગયો કે ખુશીના મારે નાચવા માંડ્યો. અરે ભાઈ રહેવા દે, બહુ નાટક ના હારા. પછી તો મારા ભાઈબંધ એટલે ઘરે જવાની ઉતાવળ આવી કે લાઈને હું બાઇક ચલાવી. અલા તને આવડતું નથી, ક્યાં લઈને જઈશ? તું રહેવા દે ભાઈ, તને નહીં આવડતું, શાંતિ રાખ, ઉતાવળ ના કરીશ. તું જા એકલો, જવા દેતા જા. અમારો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જતા.